નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ આરાધ્યા એજ્યુકેશનમાં। આજે આપણે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખી ધોરણ 7 વિજ્ઞાન વિષયના પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણ એકમના પ્રશ્નો જોઈશું। પ્રશ્ન 1, જઠરમાં ખોરાક સાથે કયો એસિડ ભળે છે જે બેક્ટેરિયાનો નાશ કરે છે? એ લેક્ટિક એસિડ, બી એસિટિક એસિડ, સી સલ્ફ્યુરિક એસિડ, ડી હાઇડ્રોક્લોરિક એસિડ। જવાબ ડી હાઇડ્રોક્લોરિક એસિડ। જઠરની દિવાલ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરે છે, જે ખોરાકના માધ્યમને એસિડિક બનાવે છે અને જીવાણુઓને મારે છે। પ્રશ્ન 2, ચરબીનું સંપૂર્ણ પાચન નીચેનામાંથી કયા અંગમાં થાય છે? એ મોટું આંતરડું, બી નાનું આંતરડું, સી મુખ ગુહા, ડી જઠર। જવાબ બી નાનું આંતરડું। નાના આંતરડામાં પિત્તરસ અને સ્વાદુરસની મદદથી ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે। પ્રશ્ન 3, યકૃત કયા રસનો સ્ત્રાવ કરે છે? એ પિત્તરસ, બી લાળ રસ, સી જઠર રસ, ડી સ્વાદુરસ। જવાબ એ પિત્તરસ। યકૃત શરીરની સૌથી મોટી ગ્રંથિ છે અને તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જે ચરબીના પાચનમાં મદદ કરે છે। પ્રશ્ન 4, અમીબા તેના ખોરાકનું પાચન કયા ભાગમાં કરે છે? એ કોષ કેન્દ્ર, બી ખોટા પગ, સી રસાંકુરો, ડી અન્નધાની। જવાબ ડી અન્નધાની। અમીબામાં ખોરાક અન્નધાનીમાં ફસાય છે અને ત્યાં જ પાચક રસો દ્વારા તેનું પાચન થાય છે। પ્રશ્ન 5, નાના આંતરડાની અંદરની દિવાલમાં જોવા મળતા આંગળી જેવા પ્રવર્ધોને શું કહે છે? એ પિત્તાશય, બી અન્નધાની, સી રસાંકુરો, ડી શ્લેષ્મ। જવાબ ડી શ્લેષ્મ। શ્લેષ્મ એ જઠરની દિવાલનું રક્ષણ કરતું લપસણું પ્રવાહી છે। પ્રશ્ન 6, વાગોળનારા પ્રાણીઓ ઘાસને ઝડપથી ગળી જાય છે અને જઠરના કયા ભાગમાં સંગ્રહ કરે છે? એ અંધાન્ત્ર, બી નાનું આંતરડું, સી આમાશય, ડી અન્નનળી। જવાબ સી આમાશય। વાગોળનારા પ્રાણીઓમાં જઠરનો પ્રથમ ભાગ આમાશય છે, જ્યાં અર્ધપાચિત ખોરાક સંગ્રહાય છે। પ્રશ્ન 7, સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કોણ કરે છે? એ પિત્તરસ, બી લાળરસ, સી આંત્રરસ, ડી હાઇડ્રોક્લોરિક એસિડ। જવાબ બી લાળરસ। લાળમાં રહેલા ઉત્સેચકો જટિલ સ્ટાર્ચનું સરળ શર્કરામાં પાચન કરે છે। પ્રશ્ન 8, મનુષ્યમાં દુધિયા દાંત કઈ ઉંમરે પડી જાય છે? એ 10 થી 12 વર્ષ, બી 15 થી 18 વર્ષ, સી 6 થી 8 વર્ષ, ડી 2 થી 4 વર્ષ। જવાબ સી 6 થી 8 વર્ષ। પ્રશ્ન 9, જીભનો કયો ભાગ કડવો સ્વાદ પારખવામાં મદદ કરે છે? એ બાજુનો ભાગ, બી આગળનો ભાગ, સી પાછળનો ભાગ, ડી વચ્ચેનો ભાગ। જવાબ સી પાછળનો ભાગ। જીભના સૌથી પાછળના ભાગમાં કડવો સ્વાદ પારખવા માટેના રસાંકુરો હોય છે। પ્રશ્ન 10, મોટા આંતરડાની લંબાઈ આશરે કેટલી હોય છે? એ 7.5 મીટર, બી 1.5 મીટર, સી 5 મીટર, ડી 10 મીટર। જવાબ બી 1.5 મીટર। મોટું આંતરડું નાના આંતરડા કરતાં ટૂંકું હોય છે, જેની લંબાઈ આશરે 1.5 મીટર હોય છે। પ્રશ્ન 11,
કાર્બોદિતોનું પાચન થઈ તે કયા સરળ સ્વરૂપમાં ફેરવાય છે? એ. ફેટી એસિડ, બી. એમિનો એસિડ, સી. ગ્લિસરોલ, ડી. ગ્લુકોઝ. જવાબ ડી. ગ્લુકોઝ. જટિલ કાર્બોદિતોનું પાચન થઈને તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતરિત થાય છે. પ્રશ્ન 12. પ્રોટીનનું પાચન થઈને શું બને છે? એ. સેલ્યુલોઝ, બી. ગ્લુકોઝ, સી. ગ્લાયકોજન, ડી. એમિનો એસિડ. જવાબ ડી. એમિનો એસિડ. પ્રોટીન જટિલ પદાર્થ છે. તેનું સરળ સ્વરૂપ એમિનો એસિડ છે. પ્રશ્ન 13. પિત્તરસ કયા પદાર્થના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે? એ. વિટામિન્સ, બી. ચરબી, સી. કાર્બોદિત, ડી. પ્રોટીન. જવાબ બી. ચરબી. પિત્તરસ ચરબીના પાચનમાં ખૂબ જ મહત્વનું છે. પ્રશ્ન 14. નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝનું પાચન કરી શકે છે? એ. બિલાડી, બી. ગાય, સી. અમીબા, ડી. મનુષ્ય. જવાબ બી. ગાય. ગાય જેવા વાગોળનારા પ્રાણીઓના અંધાન્ત્રમાં રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝનું પાચન કરી શકે છે. પ્રશ્ન 15. જઠરનો આકાર કેવો હોય છે? એ. ત્રિકોણાકાર, બી. નળાકાર, સી. ચપટા યુ જેવો, ડી. ગોળાકાર. જવાબ સી. ચપટા યુ જેવો. જઠર એ પાચન તંત્રનો સૌથી પહોળો ભાગ છે અને તેનો આકાર ચપટા જે અથવા યુ જેવો હોય છે. પ્રશ્ન 16. પાચિત ખોરાકનું શોષણ મુખ્યત્વે ક્યાં થાય છે? એ. નાનું આંતરડું, બી. મોટું આંતરડું, સી. જઠર, ડી. મુખ ગુહા. જવાબ એ. નાનું આંતરડું. નાના આંતરડાના રસાંકુરો દ્વારા પાચિત ખોરાકના પોષક તત્વોનું રુધિરમાં શોષણ થાય છે. પ્રશ્ન 17. સ્વાદુપિંડ ક્યાં આવેલું હોય છે? એ. નાના આંતરડાની અંદર, બી. ગળામાં, સી. યકૃતની ઉપર, ડી. જઠરની નીચે. જવાબ ડી. જઠરની નીચે. સ્વાદુપિંડ એ જઠરની નીચે આવેલી આછા બદામી રંગની ગ્રંથિ છે. પ્રશ્ન 18. ઝાડા ઉલટીથી બચવા માટે કયું દ્રાવણ આપવામાં આવે છે? એ. દૂધ, બી. ખાંડનું દ્રાવણ, સી. ORS, ડી. લીંબુ શરબત. જવાબ સી. ORS. ORS ક્ષાર અને શર્કરાનું મિશ્રણ છે જે નિર્જલીકરણ અટકાવે છે. પ્રશ્ન 19. ખોરાકને ચાવવા અને ભરડવા માટે કયા દાંત વપરાય છે? એ. રાક્ષી, બી. દાઢ, સી. દુધિયા દાંત, ડી. છેદક. જવાબ બી. દાઢ. દાઢ અને અગ્રદાઢ ખોરાકને ચાવવા અને ભરડીને બારીક કરવા માટે હોય છે. પ્રશ્ન 20. અન્નનળીમાં ખોરાક નીચે તરફ કેવી રીતે જાય છે? એ. ગુરુત્વાકર્ષણને લીધે, બી. પાણીના પ્રવાહને લીધે, સી. હવાના દબાણને લીધે, ડી. દિવાલના હલનચલનને લીધે. જવાબ ડી. દિવાલના હલનચલનને લીધે. અન્નનળીની દિવાલના તરંગવત સંકોચનને કારણે ખોરાક આગળ ધકેલાય છે. પ્રશ્ન 21. પાચન તંત્રના કયા ભાગમાં પાણીનું શોષણ થાય છે? એ. મળાશય, બી. મોટું આંતરડું, સી. જઠર, ડી. નાનું આંતરડું. જવાબ બી. મોટું આંતરડું.
અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ મોટા આંતરડામાં થાય છે. પ્રશ્ન 22. કાયમી દાંતની સંખ્યા પુખ્ત મનુષ્યમાં કેટલી હોય છે? A 20, B 32, C 28, D 36. જવાબ B 32. પ્રશ્ન 23. કયા વૈજ્ઞાનિકે જઠરની કાર્યપદ્ધતિની શોધ કરી હતી? A એડવર્ડ જેનર, B ન્યૂટન, C ગેલિલિયો, D વિલિયમ બ્યુમોન્ટ. જવાબ D વિલિયમ બ્યુમોન્ટ. 1822માં એલેક્સિસ સેન્ટ માર્ટિન નામના દર્દીના જઠરના ઘા દ્વારા તેમણે પાચનની શોધ કરી હતી. પ્રશ્ન 24. નાના આંતરડામાં પ્રોટીનનું પાચન પૂર્ણ કરવામાં કોણ મદદ કરે છે? A પિત્તરસ, B શ્લેષ્મ, C લાળરસ, D સ્વાદુરસ. જવાબ D સ્વાદુરસ. સ્વાદુરસ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ત્રણેય પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં ફેરવે છે. પ્રશ્ન 25. પાચનતંત્રના કયા અંગમાં પાચનની ક્રિયા થતી જ નથી? A જઠર, B અન્નનળી, C મુખગુહા, D નાનું આંતરડું. જવાબ B અન્નનળી. અન્નનળી માત્ર ખોરાકને વહન કરવાનું કાર્ય કરે છે. ત્યાં કોઈ પાચક રસો હોતા નથી. આવા જ શૈક્ષણિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો અને આગળ વધતા રહો. જય હિન્દ.